છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં સવારથી જ ધોધમાર વરસાદ પડતા તાલુકાની મુખ્ય ગણાતી મેણ અને અશ્વિન નદી બે કાંઠે વહેતી થઈ છે। ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે। નસવાડી તાલુકામાં સવારથી ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। લાંબા સમયથી સારા વરસાદની રાહ જોઈ બેઠેલા ખેડૂતોમાં ધોધમાર વરસાદ વરસતા ખુશી છવાઈ હતી। સાથે નસવાડી તાલુકામાંથી પસાર થતી મેણ નદી અને અશ્વિન નદીના પાણી આવતા નદી બે કાંઠે વહેતી થઈ છે, જેથી આ નદીમાં પાણી સંગ્રહ થતા અગાઉ ખેતીમાં ઉપયોગી બનશે અને પાણીના સ્તર પણ ઊંચા આવશે, જેને લઈ ખેડૂતોમાં ખુશી છવાઈ છે। આ બે નદી નસવાડી તાલુકાના 100થી વધુ ગામોમાંથી પસાર થાય છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં આ વરસાદથી પાણીના જળસ્તર ઊંચા આવશે। ડુંગર વિસ્તાર ખેડૂતો આકાશી ખેતી ઉપર નિર્ભર છે, જ્યારે ધોધમાર વરસાદ વરસતા તાલુકામાં કોતરમાં પણ પાણી ભરાતા કોતરો છલકાયા હતા। સારો વરસાદ પડતા ખેતી સારી થવાની આશા ખેડૂતોને બંધાય છે। તો મારું નામ અલ્પેશભાઈ ભીલ છે, ગામ આનંદપુરીના છે અને નસવાડી તાલુકાની વાત કરીએ તો ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો છે અને સારામાં સારો વરસાદ છે અને નદી અશ્વિન નદી બે કાંઠે વહી રહી છે। અને હાલ ખેતીની વાત કરીએ તો કપાસ સારામાં સારો છે અને આ કપાસ આવો વરસાદ પડે તો ખેડૂતોને સારી ઉપજ મળે એવી આશા રાખીએ છીએ, અભિનંદન પાઠવીએ છીએ। મારું નામ ભીલ જયંતિભાઈ રામદાસભાઈ, હું આનંદપુરી ગામનો વતની છું। અત્યારે જ્યાં વરસાદ પડ્યો, વરસાદની ઋતુ છે, એમાં વરસાદ બહુ સરસ પડ્યો છે। કપાસને લાયક છે, મકાઈને લાયક છે, તુવેરને બધા દરેક પાક માટે ઘી સમાન વરસાદ છે। એટલે અત્યારે અમે આનંદપુરી ગામના ખેડૂતો બહુ સરસ વરસાદને આવકારીએ છીએ, અભિનંદન આપીએ છીએ કે આવો વરસ સારામાં સારું વરસ આવે। નસવાડી તાલુકામાં સતત ધોધમાર વરસાદ વરસતા ઉપરવાસમાં પણ સતત વરસાદ વરસતા નસવાડી તાલુકાની અશ્વિન નદી બે કાંઠે જઈ રહી છે અને નસવાડી તાલુકામાં વરસાદ વરસતા તો ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને અમારી જેવા નાગરિકો પણ નદીનો બે માહોલ જોવા આવી રહ્યા છે, જેમાં તમે જોઈ શકશો। તેમજ ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નસવાડી તાલુકામાં આવેલી તમામ નદીઓ હાલ બે કાંઠે વહી રહી છે અને અશ્વિન નદી પણ બે કાંઠે વહી રહી છે। આ વરસાદથી ખેડૂતોને ઘણો ફાયદો થશે અને પાણીના સ્તર પણ ઊંચા હશે તેવું લાગી રહ્યું છે। અલ્કેશ તડવી, દિવ્યાંગ ન્યૂઝ, નસવાડી, છોટાઉદેપુર।